Hello everyone, good morning to all. Today we will study about preposition. તો પહેલા સમજી લઈએ પ્રીપોઝિશન એટલે શું. પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થિતિ, કોઈ જગ્યા બતાવે છે. કોઈ જગ્યા પર પહેલા આવતા વર્ડને શું કહેવામાં આવે છે? તો કે પ્રીપોઝિશન કહેવામાં આવે છે. લેટ્સ સ્ટાર્ટ પ્રીપોઝિશન. વોટ આર પ્રીપોઝિશન? પ્રીપોઝિશન છે શું છે? તો એની ડેફિનેશન ફર્સ્ટ જોઈએ. A preposition is a word which shows the relation between a noun or a pronoun and some other word in a sentence. Preposition means એવા શબ્દો જે નાઉન અને પ્રોનાઉન છે જે એનો બીજા શબ્દ સાથેનો શું બતાવે છે? રિલેશન બતાવે છે. નાઉન અને પ્રોનાઉન જેના બીજા શબ્દ સાથે જે રિલેશન છે એને પ્રીપોઝિશન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આઈ એમ ઇન ધ ક્લાસ. અહીંયા આઈ શું છે? તો કે પ્રોનાઉન છે. ઇન છે એ શું છે? તો કે પ્રીપોઝિશન છે. અને ધ ક્લાસ છે એ શું છે? તો કે નાઉન છે. હું ક્લાસમાં છું. અહીંયા છે મેં એટલે આઈ અને ક્લાસ બે વચ્ચેનો છે રિલેશન છે એ કોને બતાવ્યું છે? તો કે ઇને બતાવ્યું છે. સો ઇન ઇઝ એ પ્રીપોઝિશન. એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ગિવન હિયર. રિદ્ધિમા લિવ્સ ઇન દિલ્હી. હવે રિદ્ધિમા છે એ શું છે? તો કે નાઉન છે. અને દિલ્હી પણ છે એ શું છે? તો કે નાઉન છે. આ બંને વચ્ચેનો સંબંધ છે કોણ દર્શાવે છે? તો કે ઇન દર્શાવે છે. ક્યાં છે? દિલ્હીમાં છે. બે વચ્ચેનો રિલેશન બતાવે છે. સો હિયર ઇન ઇઝ એ પ્રીપોઝિશન. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. her mother is a proud of her success. હવે અહીંયા છે હર આપેલું છે. હર છે એ શું છે? તો કે પ્રોનાઉન છે. અને હર સક્સેસ એ પણ છે એ શું છે? પ્રોનાઉન છે. તો આ બંને વચ્ચેને છે શો ઓફ કોણ કરે છે? તો કે ઓફ શો ઓફ કરે છે. સો હિયર ઓફ ઇઝ એ પ્રીપોઝિશન. હવે અહીંયા છે પિક્ચરમાં તમને ગર્લ આપેલ છે ને બોય આપેલ છે. બોય છે ક્વેશ્ચન પૂછે છે વેર્સ ધ બુક્સ. ગર્લ છે આન્સર આપે છે ઇટ્સ ઓન ધ ડેસ્ક. ક્યાં છે? તો કે ડેસ્ક ઉપર છે. બુક અને ડેસ્ક છે એ બંને વચ્ચે શું છે? રિલેશન છે. બે છે એ શું છે? તો કે છે કે નાઉન છે. એ બંનેને શું શો ઓફ કરે છે? તો કે ઓન છે એ શો ઓફ કરે છે. સો હિયર ઓન ઇઝ એ પ્રીપોઝિશન. ટાઈપ્સ ઓફ પ્રીપોઝિશન. હવે વન બાય વન છે આપણે છે આ જે પ્રીપોઝિશન છે એના ટાઈપ્સ છે સ્ટડી કરીશું. ફર્સ્ટ છે પ્રીપોઝિશન ઓફ પ્લેસ. જોઈએ એની ડેફિનેશન. સમ પ્રીપોઝિશન શો વેર સમથિંગ હેપન ધે આર કોલ્ડ પ્રીપોઝિશન ઓફ પ્લેસ. ક્યાંક છે કંઈ વસ્તુ છે બને છે જેને છે શું કહેવામાં આવે છે? તો કે પ્રીપોઝિશન ઓફ પ્લેસ છે કહેવામાં આવે છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ધ એપલ ઇઝ ઓન ધ ટેબલ. એપલ છે એ શું છે? તો કે નાઉન છે. અને ધ ટેબલ છે એ પણ શું છે? તો કે નાઉન છે. એ બંને વચ્ચેનું રિલેશન છે એ કોણ બતાવે છે? તો કે ઓન બતાવે છે. સો હિયર ઓન ઇઝ એ પ્લેસ. હવે જોઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ. રિયા એન્જોય સ્કેટિંગ અરાઉન્ડ ધ લેક. રિયા છે એ શું છે? તો કે નાઉન છે, નામ છે. અને લેક છે એ શું છે? એ પણ છે આપણને સ્પેસિફાઈ છે જગ્યા કહી દીધી છે એટલા માટે એ પણ છે એ શું છે? તો કે નાઉન છે. હવે અરાઉન્ડ. અરાઉન્ડ એટલે શું બતાવે છે? જગ્યા બતાવે છે. રિયા છે એન્જોય જ કરે છે પણ ક્યાં કરે છે? તો કે લેક છે એની અરાઉન્ડ આસપાસ કરે છે. સો હિયર અરાઉન્ડ ઇઝ એ પ્રીપોઝિશન ઓફ પ્લેસ. નાવ કમ ટુ ધ થર્ડ એક્ઝામ્પલ. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. ધ કેટ નાઉન છે. ધ ટેબલ એ પણ છે એ શું છે? નાઉન છે. આ બંને વચ્ચેનું રિલેશન છે એ કોણ બતાવે છે? તો કે અંડર. અંડર છે એ શું છે? જગ્યા, નીચેની વાત છે. સો હિયર અંડર ઇઝ એ પ્રીપોઝિશન ઓફ પ્લેસ. નાવ કમ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. સમ ગીઝ ફ્લ્યુ ઓવર ધેર હાઉસ. હવે અહીંયા છે શું છે? હાઉસ ક્યાં છે? ઘર ઉપરની વાત છે. તો હિયર ઓવર ઇઝ એ preposition of place. Now come to the next example.
John and Sarah were hiding inside the wardrobe. Inside. Here, inside is a preposition of place. Now come to the next example. There was a tree beside the river. Tree અને river છે એ બંને વચ્ચેની છે જોઈએ તો શું છે રિલેશન. તો કે એના માટેનું રિલેશન સોલ્વ કરવા માટે શું મૂકી દીધું છે તો કે beside મૂક્યું છે. So here beside is a preposition of place. Now come to the next example. I am behind the door. ક્યાં છે ડોરની પાછળની વાત છે. I છે શું છે તો કે પ્રોનાઉન છે અને ડોર છે નાઉન છે. આ બંને વચ્ચેનું છે શું રિલેશન સોલ્વ કરે છે તો કે છે કે behind. So behind is a preposition of place. Now come to the last example. Clothes are in the bucket. Clothes are in the bucket. ક્યાં છે બકેટમાં છે. જગ્યા બતાવી છે સ્પેસિફાઈ કરી દીધું છે ક્યાં છે તો બકેટમાં છે. સો in is a preposition of place. હવે જોઈએ તો પ્રિપોઝિશન ઓફ પ્લેસ છે પિક્ચરમાં છે અલગ અલગ તમને પ્લેસ આપી દીધા છે. એને સાથે એક છે ઉંદર એક આપ્યું છે મિકી માઉસ જેવું છે કે જે તમને દર્શાવે છે. ફર્સ્ટ જોઈએ તો આપણે કહીએ ને કે તમે ક્યાં છો તો તમે કહેશો એટ કોલેજ, એટ હોમ. એ જ રીતે છે એ જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ એટ શું આપી દીધું છે હોમ કહ્યું છે તો ક્યાં છે એટ હોમ. બિહાઇન્ડ, બિહાઇન્ડ એટલે એની પાછળની તરફ છે. બિટવીન, બિટવીન એટલે વચ્ચે. તમારી પાસે બે બુક છે એની વચ્ચે તમે પેન મૂકી દો છો. તમને પૂછવામાં આવે કે પેન ક્યાં છે તમે કહેશો ને કે બે બુકની વચ્ચે છે. ઇન એટલે અંદર. તમને પૂછે કે તમે ક્યાં છો તો તમે કહેશો હું ક્લાસમાં છું એ રીતે. પછી છે નિયર, નિયર એટલે શું હશે તો કે નજીક છે. અંડર, અંડર એટલે નીચે છું. પછી છે ઓન, ઓન એટલે ઉપર. ક્યાં છો તો કે ટેરેસ ઉપર છે, ટેબલ ઉપર છે. પછી છે ઇન ફ્રન્ટ ઓફ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ક્યાં છે તો કે એની સામે છે. નેક્સ્ટ ટુ, નેક્સ્ટ ટુ એટલે બાજુમાં એના પછી છે. પછી આવશે એટ હોમ, એટ સ્કૂલ, એટ વર્ક, એટ ધ થિયેટર, એટ ધ સિનેમા, એટ ધ ઝૂ. આ બધાય છે એ શું છે તો કે પ્રિપોઝિશન ઓફ પ્લેસ બતાવે છે. જગ્યા કીધી છે આપણને. સ્કૂલ છે, હોમ છે, ઝૂ છે, સિનેમા છે, ટેબલ. આ બધી છે એ શું બતાવી છે તમને જગ્યા બતાવી છે. સો આ બધા જ છે એ શું છે તો કે પ્રિપોઝિશન ઓફ પ્લેસ છે. હવે જોઈએ તો બીજા એક્ઝામ્પલ એવા બિહાઇન્ડ એની પાછળ, બોક્સની પાછળ બોલ છે. ઇન ફ્રન્ટ ઓફ ની સામે છે. નેક્સ્ટ ટુ એની બાજુમાં. બિટવીન બેની વચ્ચે. નિયર નજીક. અબોવ ઉપર. બિલો નીચે. ઇન અંદર. ઓન ઉપર. આ બધા જ છે શું બતાવે છે જગ્યા છે તમને સ્પેસિફાઈ કરી દઈએ છે. તો આ બધા જ છે શું છે કે પ્રિપોઝિશન ઓફ પ્લેસ છે. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ પ્રિપોઝિશન. That is preposition of time. But time. Some preposition show when something happen. When, ક્યારે કોઈ ઘટના બની હતી કે ક્યારે બની હતી તો ક્યારે જે યુઝ થાય છે એ છે એ શું બતાવે છે તો કે ટાઈમ બતાવે છે. તમે કેટલા વાગે ઉઠો છો. They are called preposition of time. આ બધાને છે શું કહેવામાં છે preposition of time છે કહેવામાં આવે છે. Let's understand through the example. First example is given here. School start at 9 o'clock. ક્યારે સ્કૂલ સ્ટાર્ટ થાય છે તો કે at 9 o'clock. વેન કીધું છે સમય કહી દીધો છે તો શું છે here at is a preposition of time. Second example. We are going to the zoo on Saturday. ક્યારે ગયા હતા ફિક્સ્ડ કહી દીધું છે. ડે કહી દીધું છે. કયો ડે છે તો કે સેટરડે ઉપર ગયા હતા. એટલે જૂ અને સેટરડે બંને વચ્ચેનું જે રિલેશન શો કોણ કરે છે તો કે ઓન કરે છે. સો હિયર ઓન ઇઝ એ પ્રિપોઝિશન ઓફ ટાઈમ. નાઉ કમ ટુ ધ થર્ડ એક્ઝામ્પલ. આઈ વિઝિટેડ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ડ્યુરિંગ ધ સમર. ક્યારે ગયા હતા તો કે સમરમાં. શું કહી દીધું છે
સ્પેસિફાઈ તમને ટાઈમ કહી દીધો છે કે સમરમાં જ પોતે છે ગયા હતા. સો હિયર ડ્યુરિંગ ઇઝ પ્રિપોઝિશન ઓફ ટાઈમ. નાવ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. યુ મસ્ટ ફિનિશ ધ વર્ક બાય ફ્રાઈડે. ક્યારે એને પોતાનું વર્ક છે પૂરું કરવું જોઈએ? તો કે ફ્રાઈડે. તમને ટાઈમ કહી દીધો છે તો કે કયા ટાઈમની વાત છે? તો કે ફ્રાઈડેના વાત છે. તો હિયર બાય ઇઝ એ પ્રિપોઝિશન ઓફ ટાઈમ. જોઈએ તો એટ છે એ શું બતાવે છે? તો કે સ્પેસિફિક ટાઈમ. ટાઈમ કહી દીધો હોય 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા. ફર્સ્ટ એક્ઝામ્પલ છે આઈ ગેટ અપ એટ 7 o'clock. ક્યારે ઉઠે છે? તો કે 7 વાગે ઉઠે છે. સ્પેસિફાઈ છે તમને ટાઈમ છે કહી દીધો છે. સેકન્ડ એક્ઝામ્પલ એમાં જોઈએ તો ધ મૂવી સ્ટાર્ટ એટ 8:30 o'clock. ક્યારે મૂવી સ્ટાર્ટ થાય છે? તો કે 8:30 એ મૂવી છે સ્ટાર્ટ થાય છે. હવે 8નો છે એ બીજો ક્યાં યુઝ થાય છે? તો કે હોલિડે પીરિયડ હોય, જે રજાના આપણા દિવસ ગણીએ તો કે દિવાળી ને એ બધાય છે આપેલ છે. ધે સિંગ કારોલ્સ એટ ક્રિસમસ. હોલિડે છે ક્રિસમસમાં. કમ એન્ડ વિઝિટ અસ ધ થેન્ક્સગિવિંગ. આવ અને વિઝિટ શેના માટે? તો કે થેન્ક્સગિવિંગ માટે. તો અહીંયા પણ શેનો યુઝ થશે? તો કે 8નો યુઝ થશે. હવે ઓન છે. ઓનનો ક્યાં યુઝ થાય છે? તો કે ઓનનો છે ડેઝમાં યુઝ થાય છે અને ડેટમાં યુઝ થાય છે. આપણે છે ઓન સન્ડે, ઓન મંડે ત્યારે પણ થશે અને કોઈ છે ડેટ છે એ તમારે સ્પેસિફાઈ કરવાની હોય ત્યારે પણ છે એ શેનો યુઝ થશે? તો કે ઓનનો યુઝ થશે. એક્ઝામ્પલ જોઈએ તો આઈ વિલ વિઝિટ યુ ઓન વેનસડે. ક્યારે કીધું છે? વેનસડે ઉપર. વેર વે યુ ઓન ફ્રાઈડે. ફ્રાઈડે તમે ક્યાં જશો? ફ્રાઈડે ઉપર ક્યાં જશો? નેક્સ્ટ એક્ઝામ્પલ હિઝ બર્થડે ઇઝ ઓન માર્ચ 27th. એનો બર્થડે આવે છે પણ ક્યારે આવે છે? તો કે 27 માર્ચ. ડેટ છે સ્પેસિફાઈ કરી છે ત્યારે પણ શેનો યુઝ થાય છે? તો કે ઓનનો યુઝ થાય છે. ધ એક્ઝામ ઇઝ ઓન ધ 16. એક્ઝામ છે ક્યારે છે? તો કે 16 ઉપર વાત છે. તો અહીંયા પણ છે શું કહી દીધું છે? તમને છે ડેટ છે એ આપી દીધી છે. નેક્સ્ટ જોઈએ તો ઇન. ઇનનો ક્યાં યુઝ થાય છે? પ્લેસ, જગ્યા બતાવવામાં મામાં યુઝ થતો હતો અને અહીંયા છે મંથ અને યર બતાવવામાં પણ છે શેનો યુઝ થાય છે? તો કે ઇનનો યુઝ થાય છે. ફર્સ્ટ જોઈએ તો ઇન પ્લસ મંથ છે એ યુઝ થશે. માય બર્થડે ઇઝ ઇન જાન્યુઆરી. ક્યારે છે બર્થડે? તો કે જાન્યુઆરીમાં. સેકન્ડ જોઈએ તો આઈ એમ ગોઈંગ ઓન વેકેશન ઇન ઓગસ્ટ. ક્યારે વેકેશનમાં જશે? ત્યાં જઈ રહ્યો છે તો કે ઓગસ્ટમાં વાત છે. પછી જોઈએ તો યર. શેક્સપિયર વોઝ બોર્ન ઇન 1564. આપણે કહ્યું કે તમારો બોર્ન છે ક્યારે થયો છે? તો કે 2001માં, 2002માં, 1993માં, 1994માં. ત્યારે પણ છે શેનો યુઝ થશે? ઇનનો છે યુઝ થશે. ધ ટાઇટેનિક સેન્ક ઇન 1912. તે પછી જોઈએ તો ઇન પ્લસ ધ પ્લસ ડિકેડ. ડિકેડ એટલે દાયકો બતાવે છે. દાયકો બતાવવા માટે પણ છે શેનો યુઝ થશે? તો કે ઇનનો યુઝ થશે. લાઈફ વોઝ ડિફિકલ્ટ ઇન ધ 1940 સેન્ચુરી. વાત છે 1914માં જોઈએ તો ત્યારે લાઈફ છે કેવી હતી? તો કે ડિફિકલ્ટ હતી. સેકન્ડ જોઈએ તો ધેર વોઝ મેની હિપ્પીઝ ઇન ધ 16. વાત છે કયા સમયની વાત છે? તો કે 16ની વાત છે. હવે જોઈએ તો ઇનનો યુઝ ઇન પ્લસ ધ પ્લસ સેન્ચુરી. સેન્ચુરી બતાવવા માટે પણ છે એનનો યુઝ થશે. 20 સેન્ચુરી છે કે 16 છે એ દર્શાવવા માટે પણ શેનો યુઝ થશે? તો કે ઇનનો યુઝ થશે. વી આર લિવિંગ ઇન ધ 21st સેન્ચુરી. આપણે છે 21st સેન્ચુરીમાં છે જીવી રહ્યા છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આઈ વોઝ બિલ્ટ ઇન ધ ઇટ વોઝ બિલ્ટ ઇન ધ 6th સેન્ચુરી. પછી જોઈએ તો ઇનનો ક્યાં યુઝ થાય છે? ઇન પ્લસ સિઝન. સિઝન દર્શાવવા માટે પણ છે શેનો યુઝ થશે? ઇનનો યુઝ થશે.
મોન્સૂન છે કે વિન્ટર છે બધું દર્શાવવા માટે પણ ઇનનો યુઝ થશે. એક્ઝામ્પલ જોઈએ તો વી ગો ટુ ધ બીચ ઇન સમર. ક્યારની વાત છે? તો કે સમરની વાત છે. ધે આર મેની ફ્લાવર્સ ઇન સ્પ્રિંગ. અહીંયા છે શું કહી દીધું? સિઝન બતાવી દીધી છે. પછી છે હજી પણ ઇનનો યુઝ થાય છે. તો કે ક્યાં થાય છે? તો કે ટાઈમ પીરિયડ. આપણે કહીએ ને મિનિટ આપી છે કે આવું છું, ક્યારે છે આવું છું, તો કે 10 મિનિટમાં આવું છું, 15 મિનિટમાં આવું છું, ત્યારે પણ છે શેનો યુઝ થાય છે? તો કે ઇનનો યુઝ થાય છે. ધ મીટિંગ સ્ટાર્ટ ઇન એ 10 મિનિટ. મીટિંગ છે ક્યારે? તો કે 10 મિનિટમાં છે સ્ટાર્ટ થશે. નાઉ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. સી વિલ બી હિયર ઇન 3 hours. અહીંયા છે તો ક્યાંની વાત છે? તો કે 3 hours 3 કલાક પીરિયડ બતાવી દીધો છે. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ પ્રિપોઝિશન. પ્રિપોઝિશન ઓફ ડાયરેક્શન. ડાયરેક્શન where. Some prepositions show where something is going. They are called preposition of direction. જગ્યા આપણે કહી દઈએ ને કે કી બાજુ જાય છે. આપણે હવે રોડ ઉપરથી પાસ આઉટ થઈ રહ્યા છે એટલે આપણને છે એરા આપી દીધા હોય છે ઉપરની તરફ જવાનું કે રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ, અપ કે ડાઉન. એ છે શું છે? પ્રિપોઝિશન ઓફ ડાયરેક્શન છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ધ બોય ચેસ્ડ આફ્ટર each other. સેકન્ડ એક્ઝામ્પલ છે ધ ફૂટબોલ રોલ્ડ ડાઉન ધ હિલ. ડાઉન છે, ડાઉન છે શું બતાવે છે? તો કે ડાયરેક્શન બતાવે છે. એટલા માટે ધ હિયર ડાઉન ઇઝ એ પ્રિપોઝિશન ઓફ ડાયરેક્શન. પછી જોઈએ તો અ મેન વોઝ વોકિંગ હિઝ ડોગ અલોંગ ધ રિવર બેંક. ક્યાં છે? તો કે રિવર બેંકની વાત છે. તો હિયર છે અલોંગ ઇઝ એ પ્રિપોઝિશન ડિરેક્શન. પછી જોઈએ તો ફ્રી વે ગોઝ રાઇટ થ્રો ધ સિટી. અહીંયા છે થ્રો આપ્યું છે. થ્રો પણ છે એ શું બતાવે છે? તો કે ડાયરેક્શન બતાવે છે. એટલા માટે થ્રો પણ છે શું છે? તો કે પ્રિપોઝિશન છે. વી વેર ટ્રાવેલિંગ ટુવર્ડ મિયામી. ટુવર્ડ આપણે કહીએ ને ની તરફ જઈ રહ્યા છીએ તો એ પણ છે એ શું બતાવે છે? તો કે તમને દિશા બતાવી દીધી છે. તો ટુવર્ડ છે એ પણ શું છે? તો કે પ્રિપોઝિશન છે. હવે જોઈએ તો પ્રિપોઝિશન ઓફ એજન્ટ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ. એજન્ટમાં પણ યુઝ થાય છે અને ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ છે પ્રિપોઝિશનનો યુઝ થાય છે. જોઈએ એની ડેફિનેશન. ધીસ પ્રિપોઝિશન ઇન્ડિકેટ ધેન ધ એક્શન કન્ડક્ટ ઓન અ નાઉન ઇઝ કોઝડ બાય અનોધર નાઉન. ધે આર કોલ્ડ પ્રિપોઝિશન ઓફ એજન્ટ. જ્યારે છે કોઈ એક્શન છે ને કન્ડક્ટ કરે છે અને નાઉન દ્વારા થાય ને બીજા નાઉન દ્વારા થાય છે ત્યારે છે તેને છે શું કહેવામાં આવે છે? તો કે પ્રિપોઝિશન ઓફ એજન્ટ અધરવાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. લેટ્સ થ્રુ ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ. રામાયણ વોઝ રિટન બાય વાલ્મીકી. રામાયણ છે બુકનું નામ છે, નાઉન છે અને કોના દ્વારા? બીજું નાઉન કહી દીધું છે, સ્પેસિફાઈ કરી દીધું છે વાલ્મીકી. આ બંને વચ્ચેનો સંબંધ છે કોણ બતાવે છે? તો કે બાય બતાવે છે. સો હિયર બાય ઇઝ એ પ્રિપોઝિશન ઓફ એજન્ટ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો સી વોઝ હિટ બાય અ કાર while she was going to school. બાય કાર દ્વારા સી છે એ શું છે? તો કે પ્રોનાઉન છે અને કાર છે એ શું છે? તો નાઉન છે. હવે સંબંધ બતાવ્યો છે તો કે કેના વચ્ચેનો ઇન કર્યો છે? તો કે સી અને કાર છે એના દ્વારા તે શું થઈ ગયું છે? તો કે હિટ થઈ ગયો છે એની વાત છે. તો કે એ છે શું છે? તો કે પ્રિપોઝિશન ઓફ એજન્ટ છે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો સી ગ્રેજ્યુએટેડ વિથ એન ઓનર્સ ડિગ્રી. વિથ છે, વિથ છે શું છે? તો કે પ્રિપોઝિશન ઓફ એજન્ટ છે. નાઉ કમ ટુ ધ એક્ઝામ્પલ નંબર 4. આઈ ઓપન માય ક્લોઝેસ વિથ અ કી. કી સાથે છે એને શું કરે છે? ઓપન કરે છે, ઇન્ડિકેટ કરી દીધું છે કીની સાથે. સો હિયર વિથ ઇઝ એ પ્રિપોઝિશન. નાઉ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. સી કેમ ટુ ધ સ્કૂલ બાય કાર. સ્કૂલ અને કાર સ્પેસિફાઈ કરી દીધા છે બે નાઉન આપણને. એ બંને વચ્ચેને રિલેશન છે શું બતાવી દીધું? તો કે બાય બતાવ્યું છે. સો હિયર બાય ઇઝ એ પ્રિપોઝિશન ઓફ એજન્ટ. હવે પ્રિપોઝિશન ઓફ ડિરેક્શન ભણ્યા છે
એમાં આવતું હતું, આપણે જોયું તો દિશા બતાવે. તો એના છે અમુક છે અહીંયા પીક આપણને આપ્યા છે, તો એ જોઈ લઈએ. ટુવાર્ડ ની તરફ, પાસ્ટ, અપ છે, ઓન્ટો છે, ઓફ છે, ડાઉન છે, અંડર છે, અવે ફ્રોમ છે, ઇન્ટુ ની અંદર છે, આઉટ ઓફ છે. આ બધાય છે શું બતાવે છે? પ્રીપોઝિશનનો ડિરેક્શન બતાવે છે. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ પ્રીપોઝિશન, ધેટ ઇઝ પ્રીપોઝિશન ઓફ પર્પોઝ અને સોર્સ. જોઈએ તો એની ડેફિનેશન. ધીસ ઇન્ક્લુડ ફોર એન્ડ ફ્રોમ રિસ્પેક્ટિવલી. કયા શબ્દ યુઝ થાય છે? તો કે ફોર અને ફ્રોમનો છે રિસ્પેક્ટિવલી છે યુઝ થાય છે. ફોર એક્સપ્રેસ ધ પર્પોઝ, રીઝન અને કોઝ. ફોર છે શું એક્સપ્રેસ કરે છે? તો કે પર્પોઝ, રીઝન અને કોઝ. આપણે કહીએ ને માટે. હું છે બીમાર હતો માટે છે સ્કૂલે આવી શક્યો નહીં. ફ્રોમ એક્સપ્રેસ ધ ઓરિજિનેશન. અને ફ્રોમ છે શું કરે છે? તો કે ઓરિજિનેશન છે એક્સપ્રેસ કરે છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ગિવન હિયર. હી ગોઝ ફોર અ વોક. શું કરવા ગયો હતો? તો કે વોકિંગ કરવા માટે જાય છે એમ વાત થઈ. સેકન્ડ એક્ઝામ્પલ, આઈ રીડ ફોર પ્લીઝર. સો હિયર પ્લીઝર ફોર એ છે પ્રિપોઝિશનનો પર્પોઝ બતાવે છે. પછી જોઈએ તો હી ગોટ અ પ્રાઇઝ ફોર બ્રેવલી. એના માટે એને મળ્યો છે તો કે બ્રેવલી, બહાદુરી માટે તેને શું મળ્યું? તો કે પ્રાઇઝ છે મળી છે. તો ફોર છે શું બતાવે છે? તો કે પ્રિપોઝિશન ઓફ પર્પોઝ એન્ડ સોર્સ. પછી જોઈએ તો આઈ હેડ ટુ સફર ફોર યોર બિહેવિયર. ઘણું બધું છે સહન કરી રહ્યો હોત. શેના માટે? તો કે એના બિહેવિયર માટે. તો એ છે કોઝ, કારણ છે કહી દીધું છે. તો અહીંયા છે ફોર છે એ શું છે? તો કે પ્રિપોઝિશન છે. નાવ કમ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ અર્થ રિસીવ્ડ લાઇટ ફ્રોમ ધ સન. હવે ફ્રોમ ઓરિજિનેશન દર્શાવે છે. તો કે શું ઓરિજિનેશન? તો કે સન છે એની લાઇટ છે એ કેવી છે? પૃથ્વીને આપે. તો કે એ વસ્તુ છે ઓરિજિનલ છે, કુદરતી છે. તો એના માટે પણ છે એ શેનો યુઝ થાય છે? તો કે ફ્રોમનો યુઝ થાય છે. તો અહીંયા જે ફ્રોમ છે એ શું બતાવે છે? તો કે પ્રિપોઝિશન બતાવે છે. નાવ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. હી ડીડ ધ હેલ્પ ફ્રોમ ગ્રેટિટ્યુડ. હવે વાત છે હેલ્પ કરે છે પણ પોતે એના ગ્રેટિટ્યુડ માટેની વાત છે. સો હિયર ફ્રોમ ઇઝ એ પ્રિપોઝિશન. નાવ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ પ્રિપોઝિશન, ધેટ ઇઝ પ્રિપોઝિશન ઓફ મેજર ઓર પોઝેશન. પોઝેશન એટલે માલિકી દર્શાવે છે, પોતાનું. આ વસ્તુ મારી છે. આપણે કહીએ નો, ને, નું, ના. પ્રિપોઝિશન ઓફ કેન બી યુઝ ધ ક્વોન્ટિટી એ નાઉન indicate that one noun on another noun show the material with which something is made. એક નાઉન છે એનું બીજા નાઉન સાથે છે ભેગું થાય છે અને એની જે બતાવે છે એ શું બતાવે છે? તો કે ઓફ દ્વારા એને છે બતાવવામાં આવે છે. તેને છે શું કહેવામાં આવે છે? તો કે પ્રિપોઝિશન ઓફ મેજર, અધરવાઇઝ છે પ્રિપોઝિશન અધરવાઇઝ છે શું કહેવામાં આવે છે? તો કે પ્રિપોઝિશન ઓફ પોઝેશન કહેવામાં આવે છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ નીડ એ પાઉન્ડ ઓફ ચીઝ. ઓફ છે શું બતાવે છે? એની માલિકી દર્શાવે છે. સો ઓફ ઇઝ એ પ્રિપોઝિશન. નાવ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. 1/3 ઓફ ધ સ્ટુડન્ટ વેર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. પ્રેઝન્ટની વાત છે તો કે કેટલા સ્ટુડન્ટ છે ક્લાસમાં આપણે કહે ને એનું સાથેનું જે ક્વોન્ટિટી છે એ બતાવી દીધી છે. સો હિયર ઓફ ઇઝ એ પ્રિપોઝિશન. હી ઇઝ એ મેન ઓફ વેલ્થ. મેન છે પણ કેવો છે? કે સંપત્તિ, ધનવાનની વાત છે. તો હિયર ઓફ ઇઝ એ પ્રિપોઝિશન. નાવ કમ ટુ ધ નેક્સ્ટ વન. સી ઇઝ એ ડોટર ઓફ એ રીચ મેન. કોની ડોટર છે? તો કે રીચ મેનની. સંબંધિત નો, ની, નું, ના. પછી જોઈએ તો ધ પેન ઇઝ મેડ ઓફ વુડ. શેમાંથી બને છે? તો કે વુડ. તો આ પેન છે લાકડાની બનેલી છે. એની સાથેનું ની, નું, ના એટલે સંબંધ આપણે
કહી દીધો છે. એટલે મટીરિયલની સાથે છે ને શો ઓફ છે એ કરવામાં આવે છે. સો હિયર ઓફ ઇઝ એ પ્રિપોઝિશન. નાવ કમ ટુ ધ લાસ્ટ વન. ધ ડ્રેસ ઇઝ મેડ ઓફ સિલ્ક. મટીરિયલ છે, શું છે? સિલ્ક છે, મટીરિયલ છે. અને એમાંથી શું બનાવવામાં આવ્યું છે? તો કે ડ્રેસની વાત છે. સો હિયર ઓફ ઇઝ એ પ્રિપોઝિશન. નાવ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ પ્રિપોઝિશન. ધેટ ઇઝ પ્રિપોઝિશન ઓફ મૂવમેન્ટ. મૂવમેન્ટ એટલે હલન ચલન. હિયર આર સમ એક્ઝામ્પલ ફોર પ્રિપોઝિશન ઓફ મૂવમેન્ટ. અહીંયા છે પ્રિપોઝિશન ઓફ મૂવમેન્ટ છે, એના આપણને શું આપી દીધા છે? એક્ઝામ્પલ આપ્યા છે. જોઈએ તો ડાઉન, પાસ્ટ, ઇનટુ, બિહાઇન્ડ, અપ, ઓનટુ, થ્રો, ઓવર, ઓવર એન્ડ ઓન, અક્રોસ, એટ, બાય, ફોર, આફ્ટર અને ટુવાર્ડ. જોઈએ તો સેન્ટેન્સમાં છે આ બધા પ્રિપોઝિશન છે કઈ રીતે યુઝ થાય છે. ધ કેટ હેઝ ક્લાઇમ્બ અપ અ ટ્રી. ક્યાં આવે છે? ઝાડ ઉપર. મૂવમેન્ટ, ચડવા, ટૂંકમાં ગતિશીલ છે એટલા માટે. ધ ચિલ્ડ્રન ગોટ ઓફ ધ બસ. ક્યાં વાત છે? ઓફ. ઓફ છે શું છે? તો કે પ્રિપોઝિશન છે. સી રેન અલોંગ ધ પેવમેન્ટ. અલોંગ છે શું છે? તો કે પ્રિપોઝિશન ઓફ મૂવમેન્ટ છે. ધ બસ ગોઝ ટુવાર્ડ ધ માર્કેટ. માર્કેટની તરફ એટલે ગતિશીલ છે ટૂંકમાં. આપણે કહીએ ને ઇન્ટુનો જે યુઝ થયો છે. ઇન્ટુ એટલે તેને નદીમાં છે ધુમકો માર્યો. તો એ શું દર્શાવે છે? તો કે ગતિ દર્શાવે છે. હવે જોઈએ તો પહેલાં જે એક્ઝામ્પલ ભણી ગયા, હવે આ એક્ઝામ્પલ છે શેના છે? તો કન્સ્ટ્રક્શન રિલેશન છે. બેઝ ઓન ધ કન્સ્ટ્રક્શન ઓફ પ્રિપોઝિશન એટલે એક ટાઈપનું જોડાણ છે દર્શાવે છે. ધેમસેલ્સ ધ પ્રિપોઝિશન આર ધ 4 ડિફરન્ટ કાઇન્ડ. એના છે 4 ડિફરન્ટ ટાઈપ્સ આપેલા છે. ફર્સ્ટ જોઈએ તો સિમ્પલ પ્રિપોઝિશન, સેકન્ડ ડબલ પ્રિપોઝિશન, થર્ડ વન કમ્પાઉન્ડ પ્રિપોઝિશન અને ફોર્થ પાર્ટિસિપલ પ્રિપોઝિશન. ફર્સ્ટ જોશું આપણે સિમ્પલ પ્રિપોઝિશન. હવે સિમ્પલ પ્રિપોઝિશનની ડેફિનેશન જોઈએ તો preposition that consist of one word are very simple to understand. They are the most basic preposition and are used frequently. બે છે એ શું આપેલા છે? કાં છે બે સેન્ટેન્સ તમને અલગ અલગ આપેલા છે, કાં કોઈ બે શબ્દ અલગ અલગ આપેલા છે. એ બંને શબ્દને છે એ શું કરવાના છે? આપણે ભેગા કરી નાખવાના છે. એટલે એના માટે આપણે કહીને કે હરી ઇઝ એ ક્લેવર બોય, હરી ઇઝ એ બ્રેવ બોય. તો આ હરી અને છે એ બંને બે વાર યુઝ થયું છે. તો આપણે એક જ વાર કેવું હોય તો હરી ઇઝ એ ક્લેવર એન્ડ બ્રેવ બોય કહી શકીએ ને. એને એન્ડ છે, એન્ડ છે એ શું છે? તો કે પ્રિપોઝિશન બતાવે છે. હિયર આર સમ એક્ઝામ્પલ ફોર સિમ્પલ પ્રિપોઝિશન. અહીંયા છે સિમ્પલ પ્રિપોઝિશનના થોડાક એક્ઝામ્પલ આપેલા છે, જોઈ લઈએ. અબોવ, અંડર, અરાઉન્ડ, થ્રો, આફ્ટર, ઓન, બિફોર, અબાઉટ, અમોંગ, બિહાઇન્ડ, અલોંગ, નિયર, ડાઉન, ઇન, એટ, અક્રોસ, બિટવીન અને ઓવર. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ધ પેપર ઇઝ ઓન માય ડેસ્ક. ક્યાં છે? મારા ડેસ્કમાં છે. સેકન્ડ જોઈએ તો ધ મેન વોઝ સ્ટેન્ડિંગ અંડર અ ટ્રી. ક્યાં છે? ટ્રીની નીચે છે, તે ઊભા છે. સો અહીંયા અંડર છે શું છે? તો કે સિમ્પલ પ્રિપોઝિશન છે. આઈ વિલ મીટ યુ નિયર યોર હાઉસ એટ 5 PM. એટ કહી દીધું છે, સ્પેસિફાઈ ટાઈમ છે આપણને કહી દીધું છે. Now come to the last example. She is currently staying in a hotel. શું કીધું છે? હોટલ છે શું છે? તો કે નાઉન છે. ઇન છે શું છે? તો કે પ્રિપોઝિશન છે જે હોટલને છે શો કરે છે. Now come to the next types of preposition. Double preposition. First of all જોશું definition. Double preposition are two preposition but are joined to make a whole new one. ડબલ પ્રિપોઝિશન છે બે પ્રિપોઝિશનથી જોઈન્ટ થાય છે
અને કંઈક છે નવો જ છે આખું છે સમગ્ર ન્યૂ વન છે બને છે, એટલા માટે એને ડબલ પ્રિપોઝિશન કહેવામાં આવે છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ એક્ઝામ્પલ. હિયર આર સમ એક્ઝામ્પલ ફોર ડબલ પ્રિપોઝિશન. ઇનસાઇડ, આઉટસાઇડ, ઇનટુ, ઓનટુ, અપોન, અપ ટુ, વિથિન, વિથઆઉટ, નેમ ઇટ. આ બધા જ જે શબ્દો છે શું છે તો કે ડબલ પ્રિપોઝિશનમાં છે યુઝ થાય છે. જોઈએ હવે એના સેન્ટેન્સમાં તમે કઈ રીતે છે યુઝ કરો. આઉટસાઇડ ધ હાઉસ લાઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન. આઉટસાઇડ છે શું કરે છે, આઉટ અને સાઇડ બંને છે પ્રિપોઝિશન છે ભેગા થયા છે, એટલા માટે એને ડબલ પ્રિપોઝિશન છે કહેવામાં આવે છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો ઇટ ઇઝ અપ ટુ અસ ટુ ફાઇન્ડ અ વે આઉટ. અપ અને ટુ બે પ્રિપોઝિશન ભેગા થયા છે, સો હિયર અપ ટુ ઇઝ એ ડબલ પ્રિપોઝિશન. ધ ડોગ જમ્પ ઓન ટુ ધ બેડ. ઓન અને ટુ બે પ્રિપોઝિશન છે, સો હિયર ઓન ટુ ઇઝ એ ડબલ પ્રિપોઝિશન. નાવ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. વન્સ અપોન એ ટાઈમ ધેર લીવ્ડ અ કિંગ. અપોન, અપ અને ઓન બે પ્રિપોઝિશન છે, સો હિયર અપ ઓન ઇઝ એ ડબલ પ્રિપોઝિશન. નાવ કમ ટુ ધ નેક્સ્ટ preposition, that is compound preposition. First of all જોશું આપણે એની ડેફિનેશન. Compound preposition are two word preposition. Unlike double preposition, compound preposition are not joined and turned into one word. They remain as two different word. અહીંયા છે શું કરે છે, બે ડિફરન્ટ વર્ડ છે એને શું કરે છે, રિમેન ભેગા કરવા માટે છે કમ્પાઉન્ડ છે, કમ્પાઉન્ડ જે પ્રિપોઝિશન છે એનો યુઝ થાય છે. જોઈએ એક્ઝામ્પલથી. હિયર આર સમ એક્ઝામ્પલ ઓફ કમ્પાઉન્ડ પ્રિપોઝિશન. જોઈએ એના ઘણા બધા વર્ડ છે આપેલા છે કમ્પાઉન્ડ પ્રિપોઝિશન ક્યાં ક્યાં છે. એકોર્ડિંગ ટુ, એપાર્ટ ફ્રોમ, ક્લોઝ ટુ, બીકોઝ ઓફ, ફાર ફ્રોમ, નેક્સ્ટ ટુ, રાધર ધેન, ઇન્સ્ટેડ ઓફ, આઉટ ઓફ, ડ્યુ ટુ, રિલેટિંગ ટુ અને ઇન ફ્રન્ટ ઓફ. આ બધા જ છે શું છે તો કે કમ્પાઉન્ડ પ્રિપોઝિશન છે. જોઈએ તેનો સેન્ટેન્સમાં આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ. માય કાર ઇઝ પાર્ક ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. ક્યાં છે, હાઉસની સામે. તો એ શું બતાવે છે, એક ટાઈપનું કમ્પાઉન્ડ બતાવે છે. સો ઇન ફ્રન્ટ ઓફ છે એ શું છે તો કે પ્રિપોઝિશન છે. સેકન્ડ વન જોઈએ તો રીટા વોઝ નેવર ક્લોઝ ટુ હર પેરેન્ટ્સ. રીટા છે ક્યારે તેના પેરેન્ટ્સની છે નજીક આવી નહીં. સો હિયર ક્લોઝ ટુ એ કમ્પાઉન્ડ ઓફ પ્રિપોઝિશન. થર્ડ વન, સી કેન નોટ સ્ટે હિયર એઝ ઓફ નાવ. એઝ ઓફ છે શું છે તો કમ્પાઉન્ડ પ્રિપોઝિશન છે. લાસ્ટ એક્ઝામ્પલ, હિઝ બિહેવિયર ઇઝ ફાર ફ્રોમ નોર્મલ. તેનું બિહેવિયર છે કેવું હતું તો કે નોર્મલની વાત છે, ફાર ફ્રોમની વાત છે. તો કે ફાર ફ્રોમ છે શું છે તો કે કમ્પાઉન્ડ ઓફ પ્રિપોઝિશન. હવે જોશું નેક્સ્ટ ટાઈપ ઓફ પ્રિપોઝિશન, પાર્ટિસિપલ પ્રિપોઝિશન. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે એની ડેફિનેશન. પાર્ટિસિપલ પ્રિપોઝિશન આર બેઝિકલી પાર્ટિસિપલ યુઝ એઝ પ્રિપોઝિશન. A participle is actually a word that end with en or ing. પાર્ટિસિપલ પ્રિપોઝિશન એ છે કે જ્યારે આપણે છે એને એન્ડ કરીએ છીએ, વર્બ છે એનું એન્ડિંગ થયું. વર્બ એટલે શું તો કે ક્રિયાપદ છે, ક્રિયા કરતા હોય, ખાવું, પીવું, રમવું. ટૂંકમાં જમ્પ તો એની પાછળ શું લાગે, જમ્પિંગ. ટૂંકમાં એની પાછળ છે આઈએનજી કા ઈએન છે એ જોઈન્ટ થાય છે અને ક્યાં કહેવામાં આવે છે તો પાર્ટિસિપલ પ્રિપોઝિશન કહેવામાં આવે છે. Here are some example for participle preposition concerning. ing આવી ગયો, during ing આવ્યું, including, given en શબ્દ કાં યુઝ થતો હોય, following, failing, respected, provided, pending, concerning, notwithstanding, including.
આ બધા જ જે વર્ડ છે એ શું છે તો પાર્ટિસિપલ ઓફ પ્રિપોઝિશન છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ સેન્ટેન્સ. હવે સેન્ટેન્સ થ્રુ આપણે સમજીએ કે સેન્ટેન્સમાં છે એનું કઈ રીતે છે આપણે યુટિલાઇઝ છે એ કરીએ છીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ગિવન હિયર. એવરીવેર માય ફાધર વેન્સ હિઝ ડોગ વોઝ ફોલોવિંગ હિમ. ફોલોવિંગ ચાલુ ક્રિયા છે એ દર્શાવેલી છે. ing. So here following is a participle of preposition. Next example. Ram is always curious about anything concerning શ્યામ. કોની વાત છે? રામ અને શ્યામની. એને જે જોઈન્ટ છે એક વર્ડ છે કયો આપેલા છે? કન્સર્નિંગ. ing છે તો શું આવશે? તો કે કન્સર્નિંગ ઇઝ એ participle preposition. Now come to the last example. Everybody was invited to the function bearing small children. ing છે bearing. So here bearing is a participle preposition. હવે જોશું એક્સરસાઇઝ. એક્સરસાઇઝ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જે આપણે છે આખા લેક્ચરમાં જે સ્ટડી કર્યું છે એ છે તમારે છે જોવાનું છે કે આપણે એનાલિસિસ કરવાનું છે. અહીંયા છે ઘણી બધી તમને છે એક્સરસાઇઝ છે આપેલી છે. સાથે સાથે છે એ શું આપી દીધા છે? પિક્ચર પણ છે આપી દીધા છે કે ક્યાં છે. જોઈએ તો સેકન્ડ એક્ઝામ્પલમાં આપેલ છે ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ ચેર. ક્યાં છે? ચેરની નીચે. તો કયું એક્ઝામ્પલ આવશે? તો કે અંડર છે. પછી એ જ રીતે છે બુક્સનું આપી દીધું છે તે કે એપલ છે એ ક્યાં છે? તો કે બુક્સની ઉપર છે. તો શું આવશે? ઓન. આ જ રીતે જે એક્સરસાઇઝ જે આપેલી છે તે બધી જ છે એક્સરસાઇઝ છે તમારે શું કરવાની છે? હોમવર્કમાં કરવાની છે. અને એક્સરસાઇઝની સાથે સાથે છે શું આપેલા છે? પિક્ચર આપેલા છે. દરેક એક્સરસાઇઝમાં એક સેન્ટેન્સ છે એની સામે એનું પિક્ચર છે કે જેથી તમે છે ઇઝીલી સમજી શકો કે જે બ્લેન્ક્સ છે એમાં કયું છે પ્રિપોઝિશન આવશે. થેન્ક યુ.